હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે પિંક સોસ પાસ્તા બનાવવાની રેસીપી જોઈશું. તો આપણે સૌ પ્રથમ એક કેપ્સિકમને ઊભું અને પતલું સારી રીતે ચોપ કરી લઈશું. હવે ત્યારબાદ આપણે પિંક સોસ પાસ્તા બનાવવા માટે સૌથી મેઇન વ્હાઈટ સોસ પાસ્તા બનાવવા માટે એક પેનમાં બટર લીધું છે. હવે આપણું બટર ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ઝીણું સમારેલું લસણ એડ કરીશું. હવે ત્યારબાદ તેને મિક્સ કરી લઈશું. અહીંયા આપણું લસણ બળે નહીં તેનું ખૂબ જ ધ્યાન રાખવું. ત્યારબાદ આપણું લસણ છે એ શેકાઈ જાય ત્યારબાદ તેમાં મેંદો એડ કરીશું. અહીંયા આપણું લસણ બરાબર સારી રીતે શેકાઈ ગયું છે ત્યારબાદ આપણે અહીંયા મેંદો એડ કર્યો છે અને તેને સારી રીતે હલાવ્યા કરીશું. અહીંયા વ્હાઈટ સોસની થિકનેસ તમે તમારા મુજબ રાખી શકો છો. પિંક સોસ પાસ્તામાં વ્હાઈટ સોસ મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે. અહીંયા આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે. આપણો મેંદાનો જે લોટ છે બરાબર શેકાઈ જાય તેનું ખૂબ જ ધ્યાન રાખવું. મેં અહીંયા લગભગ 2 કે 2.5 વાડકી જેટલો મેંદાનો લોટ લીધો છે. ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે ત્યારબાદ આપણે તેમાં ધીમે ધીમે કરીને દૂધ એડ કરીશું. દૂધ તમે તમારી રીતે એડ કરી શકો છો. તમારે પતલો સોસ જોઈએ છે તો તમારે દૂધ થોડું વધારે એડ કરવાનું. મેં અહીંયા થોડો થીક વ્હાઈટ સોસ બનાવ્યો છે. તમે પતલો બનાવવા માંગો તો તમે વધારે દૂધ એડ કરી શકો છો. મેં વ્હાઈટ સોસ બનાવવામાં પાણીનો ઉપયોગ કર્યો નથી. તમારે કરવો હોય તો તમે થોડું પાણી એડ કરી શકો છો. ત્યારબાદ આપણે ઓરેગેનો અને ચીલી ફ્લેક્સ એડ કરીશું. તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણો વ્હાઈટ સોસ છે એ કૂક થઈ ગયો છે. હવે ત્યારબાદ મેં અહીંયા મોઝરેલા ચીઝ એડ કર્યું છે. જો તમને મારી આવી અવનવી રેસિપીસ ગમતી હોય તો મને લાઇક, શેર, ફોલો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ત્યારબાદ આપણે વ્હાઈટ સોસ પાસ્તાને ફરી એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા મેં થોડો થીક રાખ્યો છે. તમે પતલો કરવા માંગો તો તમે કરી શકો છો. બન્યો છે ને એકદમ બજાર જેવો વ્હાઈટ સોસ. તો તમે જોઈ શકો છો આપણો વ્હાઈટ સોસ રેડી છે. હવે આપણે એક વાસણમાં ટામેટાને બોઇલ કર્યા છે. હવે આપણે પિંક સોસ પાસ્તા બનાવવા માટે કઢાઈમાં તેલ એડ કર્યું છે. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરીશું.
હવે આપણે તેમાં ઊભી સમારેલી પતલી ડુંગળી એડ કરી છે. તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે, ફૂલ નથી રાખવાની. હવે આપણી ડુંગળી સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ઊભા સમારેલા કેપ્સિકમ એડ કરીશું. અહીંયા તમે તમારી મુજબ વેજીટેબલ એડ કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ આપણું ડુંગળી અને કેપ્સિકમ છે એ બોઇલ થઈ ગયા છે. ત્યારબાદ આપણે બોઇલ ટોમેટોઝ એડ કરીશું. અહીંયા તમે ટામેટાની પ્યુરી પણ એડ કરી શકો છો. મેં અહીંયા બોઇલ ટમેટો લીધા છે. તમે અહીંયા પ્યુરી એડ કરશો એ વધુ સારું રહેશે. હવે ત્યારબાદ આપણે રેડ સોસ, બ્લેક સોસ, ગ્રીન ચીલી સોસ અને મેગી મસાલો એડ કર્યો છે. હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. ત્યારબાદ આપણે વ્હાઈટ સોસ એડ કરીશું અને અહીંયા થોડા મકાઈ એડ કરીશું. બોઇલ કોર્ન લીધા છે મેં અહીંયા. વ્હાઈટ સોસ તમે તમારી મુજબ એડ કરી શકો છો. મેં અહીંયા લગભગ 3 ટેબલ સ્પૂન જેટલા વ્હાઈટ સોસ એડ કર્યો છે. અને આપણે સારી રીતે મિક્સ કરીશું. તમે જુઓ છો આપણું પિંક સોસ રેડી થાય છે. અહીંયા તમે વ્હાઈટ સોસ જેટલો પણ એડ કરશો એટલો ટેસ્ટ તમારો વધારે સારો આવશે. અહીંયા મેં થોડું પતલું અને ક્રીમી કરવા માટે થોડું જ પાણી એડ કર્યું છે. જો તમે વધુ પાણી એડ કરશો તો તમારો સોસ છે એનો ટેસ્ટ બદલાઈ જશે. અહીંયા મેં રેડ સોસ એડ કર્યો છે. ત્યારબાદ આપણે સારી રીતે એને મિક્સ કરી લઈશું. તમે અહીંયા જોઈ શકો છો આપણો પિંક સોસ છે એ રેડી છે. એકદમ સુપર ટેસ્ટી અને બજાર જેવો પિંક સોસ રેડી છે આપણો અહીંયા. જો ઘરમાં નાના છોકરાઓ હોય તો એમને આ પાસ્તા બહુ જ ભાવશે. તમે એકવાર જરૂર બનાવીને ટ્રાય કરજો. હવે આપણે અહીંયા બોઇલ પાસ્તા એડ કર્યા છે. આ પાસ્તા જેટલા ક્રીમી હશે એટલા ખાવામાં વધારે મજા આવશે. પાસ્તા કરતાં પિંક સોસ વધારે હોય એનું ધ્યાન રાખવું. તો આપણે તેને સારી રીતે પાસ્તા અને પિંક સોસને મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણા પાસ્તા રેડી છે સર્વ થવા માટે. તમે જોઈ શકો છો બજાર જેવા જ મસ્ત પિંક સોસ પાસ્તા રેડી છે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.